તમારી લાઈફમાં એવા લોકો છે જે તમને તમારું બેટર વર્ઝન બનવા માટે પુશ કરતા હોય, તમને કંઈક નવી વસ્તુ શીખવા માટે ઇન્સ્પાયર કરતા હોય, મોટિવેટ કરતા હોય, જીમમાં જવાનું કહેતા હોય, ખોટી આદતો છોડવાનું કહેતા હોય, તમારા પર્સનલ ગ્રોથ માટે તમને ઇન્સ્પાયર કરતા હોય. છે એવા લોકો? જો હોય તો એમને પકડીને રાખજો, જવા ના દેતા. મોટા ભાગના લોકોને માત્ર તમારી કંપનીથી ફરક પડતો હોય છે. એમને માત્ર તમારી સાથે રહેવું હોય છે, તમારાથી કામથી કામ રાખવું હોય છે, તમારી સાથે મસ્તી મજાક કરવી હોય છે. પણ બહુ ઓછા લોકો એવા હોય છે કે જેને તમારા પર્સનલ ગ્રોથમાં ખરેખર ઇન્ટરેસ્ટ હોય, જેમને ફરક પડતો હોય તમારા ગ્રોથથી, તમારા ડેવલપમેન્ટથી. અને ઘણીવાર છે ને, લોકો પોતે આગળ વધી જાય ત્યાર પછી તમારી ચિંતા નથી કરતા. પછી ભલે તમારા મિત્રો હોય, પોતે આગળ વધી ગયા પછી એમને માત્ર તમારી કંપની એન્જોય કરવી હોય છે, પણ તમે આગળ વધો એની ચિંતા ઘણા બધા લોકોને નથી હોતી. એટલે બહુ ઓછા લોકો એવા હોય છે જેને ખરેખર ફરક પડે છે, જે પોતે કંઈ નવું શીખે તો તમને શીખવાડવા માટે તત્પર હોય છે, જે ખરેખર ઈચ્છે છે કે તમે પણ આગળ વધો, તમે પણ કંઈ નવું શીખો, તમે પણ દુનિયાને એક્સપ્લોર કરો. ભગવાન આવા મિત્રો કે આવા લોકો તમારી લાઈફમાં રેરલી આપતા હોય છે. એટલે આવા માણસોને છે ને સાચવી રાખવા, જવા ના દેવા. પછી ગમે તે હોય, તમારા ફ્રેન્ડ્સ, તમારા કોલિગ્સ, તમારા કઝિન્સ, સિબલિંગ્સ, પેરેન્ટ્સ, અંકલ આંટી, પડોશી, કોઈ પણ હોઈ શકે. આવા લોકોને સાચવી રાખવા.